મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચાર તરફ કરેલી નજર। પંચમહાલમાં ભાજપની જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારની યાદી જાહેર થઈ ચૂકી છે। પંચમહાલ જિલ્લા પંચાયત માટે ભાજપના 38 ઉમેદવાર જાહેર થયા। 7 તાલુકા પંચાયત માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, તો ઘોગંબા તાલુકા પંચાયત માટે 26 ઉમેદવાર જાહેર થયા। ગોધાર તાલુકા પંચાયત માટે 32 ઉમેદવાર જાહેર થયા, તો હાલોલ તાલુકા પંચાયત માટે 24 ઉમેદવારની જાહેરાત થઈ છે। જાંબુઘોડા તાલુકા પંચાયત માટે 16 ઉમેદવાર જાહેર થયા છે, તો કાલોલ તાલુકા પંચાયત માટે 24 ઉમેદવારની જાહેરાત થઈ છે। આ તરફ ગોધરા નગરપાલિકાના 11 વોર્ડના 26 ઉમેદવાર પણ જાહેર થયા। શહેરા નગરપાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારની જાહેરાત થઈ છે। તો ગોધરા નગરપાલિકાના 11 વોર્ડના 26 ઉમેદવારની જાહેરાત થઈ છે। એક બાદ એક જિલ્લા તાલુકા પંચાયતોના ઉમેદવારોની યાદી બહાર આવી રહી છે। તે મુજબ જ પંચમહાલ જિલ્લા પંચાયત માટે પણ ભાજપના 38 ઉમેદવારના નામની જાહેરાત થઈ ચૂકી છે। 7 તાલુકા પંચાયત માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં ઘોગંબા તાલુકા પંચાયત માટે 26 ઉમેદવારો ભાજપના જે જાહેર થયા છે। આ તરફ ગોધરા તાલુકા પંચાયત માટે 32 ઉમેદવારના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી। હાલોલ તાલુકાની વાત કરીએ તો હાલોલ તાલુકા પંચાયત માટે 24 નામોની યાદી જાહેર થઈ। જાંબુઘોડા તાલુકા પંચાયત માટે 16 ઉમેદવારના નામની જાહેરાત થઈ છે। ફોન લાઈન પર સંવાદદાતા પાર્થ પંચાલ। પાર્થ, નામોની જે જાહેરાત છે એક પછી એક થવા માંડી છે। આ જાહેરાત બાદ કેવો માહોલ રાજકારણમાં? જી સંજીવની, ચોક્કસથી પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં જેની કાગડોળે રાહ જોવાતી હતી તે આજે નામ જાહેર થઈ જતા પંચમહાલ જિલ્લા ભાજપના જે 38 ઉમેદવારો હતા તેઓના નામ હાલ જાહેર થઈ ગયા છે। સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે 7 તાલુકા પંચાયત ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે। જે 7 તાલુકા પંચાયતની બેઠક વાઇઝ વાત કરવામાં આવે જેમાં ઘોગંબા તાલુકા પંચાયત માટે 26 ઉમેદવાર, જ્યારે ગોધરા તાલુકા માટે 32, હાલોલ માટે 24, જાંબુઘોડા માટે 16, કાલોલ માટે 24 અને મોરવા હડપ માટે 24 ઉમેદવારો જાહેર કરતા આજે સમગ્ર પંચમહાલ પંથકમાં ભાજપના ઉમેદવારોમાં હાલ જે ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે। નામ નોંધણી કરાવ્યા મુજબ ઉમેદવારોને પોતાના નામની જાહેરાત થઈ જવાથી ખાસ કરીને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે નગરપાલિકાની ચૂંટણી, ત્યારે ગોધરા નગરપાલિકાના 11 વોર્ડ માટે 26 ઉમેદવારોના નામ જાહેર થયા છે અને જિલ્લામાં બીજી નગરપાલિકા એટલે કે શહેરા નગરપાલિકા માટે 7 વોર્ડના 28 ઉમેદવારોના નામ હાલ જાહેર થયા છે। આમ કુલ સંજીવની કહી શકાય કે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં ખાસ કરીને ઉમેદવારોના નામની જાહેરાત થઈ જતા ઉમેદવારોમાં હાલ એક ખુશીની લાગણી જોવા મળી રહી છે અને હવે જોવાનું રહ્યું આ ચૂંટણીના દિવસોમાં ઉમેદવારોના આ ઉમંગ સાથે ચૂંટણીનો ખેલ કેવો રહે છે। જી પાર્થ, જે પ્રકારે અત્યારે સમીકરણો બદલાઈ રહ્યા છે, નામોની એક બાદ એક જે જાહેરાત થઈ છે ભાજપ તરફથી ખાસ કરીને જે માપદંડો રાખવામાં આવ્યા હતા, અત્યારે જે નામોની જાહેરાત થઈ ચૂકી છે તેમાં કેટલા મોટા માથાઓને પડતા મુકાયા છે અને ખાસ કયા નવા નામો એમાં ઉમેરાયા છે, કયા યુવા ચહેરાઓને તક અપાય છે? ખાસ કરીને સંજીવની વાત કરવામાં આવે તો ગોધરા નગરપાલિકાના વોર્ડ માટે જે નામોની જે નોંધણી કરવામાં આવી હતી, જેઓએ પોતાનું જે ઉમેદવારી નામ નોંધાવ્યું હતું તેમાંથી કેટલાક નવા ચહેરાઓના નામ બહાર આવતા અત્યારે ખાસ કરીને ગરમાવો પણ જોવા મળી રહ્યો છે રાજકારણમાં। અને જે વર્ષોથી જે ચાલતી આવતી ભારતીય જનતા પાર્ટીની જે અત્યારની જે પાર્ટી દ્વારા નવા નિયમો પ્રમાણે નામ જાહેર કરવામાં આવતા કેટલાકને નિરાશા પણ જોવા મળી રહી છે। પરંતુ વાત કરવામાં આવે પંચમહાલ જિલ્લા પંચાયત માટેની બેઠકોમાં, ત્યારે અત્યાર તો જેટલા પણ નામ જાહેર થયા છે તેમાં યુવાનોને મોટા ભાગે તક આપવી હોય તેવું લિસ્ટના આધારે જોવા મળી રહ્યું છે। જી ધન્યવાદ પાર્થ સમગ્ર જાણકારી બાબતે। તો જે પ્રકારે અત્યારે ભાજપે પોતાના માપદંડો જાહેર કર્યા હતા, જે નિયમો ભાજપ તરફથી કહેવામાં આવ્યા હતા કે હવે આ માપદંડોને આધારે તેઓ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરશે, તે મુજબ જ પંચમહાલમાં ભાજપની જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારોની જે યાદી જાહેર થઈ છે, આ યાદીમાં ભાજપના 38 ઉમેદવાર પંચમહાલ જિલ્લા પંચાયત માટે જાહેર કરવામાં આવ્યા છે। દરેક ઉમેદવારોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ, એટલા માટે કારણ કે જે નામો પોતાની જાતને લઈને આશા અપેક્ષાઓ સેવી રહ્યા હતા, જે સિનિયર હતા, જેઓ અનુભવી હતા, પરંતુ તેઓ આશાસ્પદ હોવા છતાં પણ એ યાદીમાં નથી આવી શક્યા, તો સ્વાભાવિકપણે તેઓએ તેમના નામો ન આવતા પોતાની નારાજગી હતી। બીજી તરફ યુવા ચહેરાઓને જે પ્રાધાન્ય આપવાની વાત આ વખતે ભાજપે કરી હતી તે મુજબ જ યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। એટલે કે ઘણા બધા એવા નામો છે જે નામો કપાયા છે અને ઘણા નવા ચહેરાઓને પણ સ્થાન મળ્યું છે।